સમાચારોમાં આગળ વધીએ. ખેડૂતો માટે માઠા સમાચાર. હજુ અઠવાડિયું વરસાદના કોઈ એંધાણ નથી. 7 દિવસ સુધી સારા વરસાદના અણસાર નહીં. હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 1 ઓગસ્ટ સુધી માત્ર વરસાદી ઝાપટા જ પડતા રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. आने वाले दिनों में उसमें किसी प्रकार की हैवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी। मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदर्न पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी आगे आने वाले हफ्ते में। સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ. સૌરાષ્ટ્રમાં 30% વરસાદની ઘટ, રાજ્યમાં 7% વરસાદની ઘટ છે. મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં 9% વધુ વરસાદ નોંધાયો છે. अगर हम बात करें ओवरऑल रेनफॉल की तो गुजरात रीजन में जो है स्टेट वाइड जो है रेनफॉल जो है -7% जो है दर्ज किया गया है नॉर्मल से। साथ ही रीजन वाइज बात करें जिसमें गुजरात रीजन और सौराष्ट्र कच्छ है, उसमें गुजरात रीजन में नॉर्मल से 9% अधिक बारिश दर्ज की गई है अभी तक पूरे सीजन की, और सौराष्ट्र कच्छ एरिया में 30% के आसपास जो है बारिश कम दर्ज की गई है नॉर्मल रेनफॉल से। હવે આગળ વાત આરોગ્ય વિભાગની તવાઈ વિશે. અમદાવાદથી સમાચાર. રેલવે સ્ટેશનને ખાવાનું ખાતા પહેલા સાવધાન થઈ જજો. બે બેઝ કિચન સામે રેલવેની કડક કાર્યવાહી. 10 લાખનો દંડ ફટકારી તાત્કાલિક બંધ કરવા આદેશ. અમદાવાદ રેલવેમાં ફૂડ વિજિલન્સ ફોર્સની રચના. ડીઆરએમ વેદ પ્રકાશની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. કાલુપુર રેલવે સ્ટેશન પર ફૂડ સપ્લાયર્સનું ચેકિંગ. મુસાફરોના ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ મળી હતી. ચણા તુવેર દાળમાં જીવાત હોવાની ફરિયાદ મળી હતી. એજેએસ કેટરરને ₹5 લાખનો દંડ ફટકારાયો. આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને ₹10 લાખનો દંડ ફટકારાયો. બંને કિચન તાત્કાલિક બંધ કરી સફાઈના આદેશ અપાયા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર ફૂડ સપ્લાયર્સનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તમને ફરિયાદ મળી હતી, આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે અહીં યોગ્ય ગુણવત્તાવાળું ભોજન નથી પીરસવામાં આવતું, જેના કારણે બે બેઝ કિચન સામે રેલવેએ કડક કાર્યવાહી કરી છે. એજેએસ કેટરર્સ છે જેને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરકે એસોસિએટ છે એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબુજ હોટેલ રિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદ છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એજેએસ કેટરર્સને 5 લાખનો દંડ ફટકારાયો હોવાની માહિતી આપવામાં આવી છે. આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને બેઝ કિચન જેમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવતા હતા. રેલવેમાં જે યાત્રીઓ મુસાફરી કરતા હોય છે સામાન્ય રીતે એવું જ વિચારતા હોય છે કે તેમને ગુણવત્તાસભર ફૂડ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં તો અલગ જ કથા સામે આવી છે. વડોદરામાં બિરયાનીમાં કલરનો મોટો કાંડ. પ્રતિબંધિત કલર વપરાતા 160 કિલો બિરયાનીનો નાશ કરાયો. ફતેગંજ વિસ્તારની બોમ્બે રસોઈમાં વીએમસી ફૂડ સેફટી ટીમે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું. ત્યાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્રએ દુકાન તાત્કાલિક બંધ કરાવી હતી. બોમ્બે રસોઈ નામની બિરયાનીનું યુનિટ છે જ્યાં તેઓ બિરયાની બનાવીને સેલ કરે છે, અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે, અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રિપેર્ડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે. શંકર ચૌધરી સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું. કરી શકાય 100 અને આ લક્ષ્ય સાથે બનાસ ડેરીએ વેસ્ટ ટુ વેલ્થ એ કામમાં આગળ આવવું પડશે, અને મને ભરોસો છે કે આ કામને આપણે આગળ વધીશું. અને જે પ્રમાણે સુઝુકી
અને બનાસ ડેરીનું કામ છે એમાં પ્લાન્ટની પ્રગતિ થઈ છે એવું નહીં, પરંતુ એકબીજા વચ્ચેના આત્મીયતા વધી છે, એકબીજાનો ભરોસો વધ્યો છે અને એકબીજા પ્રત્યેની પારદર્શિકતા પણ વધી છે. આ બંનેમાં આપણે પ્રગતિ કરી છે, ભરોસામાં અને પારદર્શિકતામાં. આ કામ થઈ શક્યું એની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો બનાસ અને સુઝુકી તો અલગ અલગ હતા, એને ખબર નહોતી, પરંતુ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાસની વાત એમની સુધી પહોંચાડી અને એમને કીધું કે આ સંસ્થા ભરોસો રાખવા જેવી સંસ્થા છે અને મહેનત કરશે, પરિણામ મળશે. અને એમના કારણે કરીને આપણે આ જ પ્રગતિ સુધી આપણે પહોંચ્યા. અને અહીંયા સુઝુકીએ 250 કરોડ જેટલું ઇન્વેસ્ટ કરી અને આ કામને આગળ વધારવા માટેનો જે નિર્ણય કર્યો છે, હું અભિનંદન આપીશ અને લાખો પશુપાલકો વતી પણ આજે સુઝુકી પરિવારનો હૃદયથી હું આભાર પણ માનું છું. બાયો સીએનજીનું કામ તો થાય છે, પરંતુ એનાથી પણ મોટું કામ જે થઈ રહ્યું છે એ આપણી માટીને મજબૂત કરવા માટેનું કામ થઈ રહ્યું છે. આપણું ખાતર છે જે ગોબર, એમાંથી 80% તડકાને કારણે કરીને એના ન્યુટ્રિશન જે છે ઉડી જાય છે. તડકાને કારણે કરીને, હવાને કારણે. અહીંયા વેલ્યુ એડિશન કરવાને કારણે ખાતરની જે ક્ષમતા છે એ 10 ગણી વધી જાય એવું છે. માટીનો ખોરાક છાણ છે, પરંતુ એને વેલ્યુ એડિશન કરવું જોઈએ. આપણે એમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છીએ. એનપીકે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બધી માત્રા યોગ્ય માત્રામાં રહે અને એ આપણી ધરતીને જે જુએ છે એ આપણે આપી શકીએ. તો એક ઝેર મુક્ત જે જમીન છે તેના બદલે આપણે ઝેર મુક્ત ખેતી તૈયાર કરી શકીએ. અને માટીનો કાર્બન આપણા બનાસકાંઠા જિલ્લાનો જે જનરલી 2% જેટલો હોવો જોઈએ, પરંતુ આજે આપણો 0.2 થી 8 પ્રમાણેનો છે, 1% પણ નથી. અને જો આપણે આને નહીં વધારીએ તો આવનારા સમયમાં ખેતી કરવી મુશ્કેલ થશે. પહેલા આપણે પૂંખી દેતા, વગર ડીએપી યુરિયાએ પણ થતું, પરંતુ આજે નથી થતું. કારણ શું? ઓર્ગેનિક કાર્બન આપણો ઘટી ગયો. અને ઓર્ગેનિક કાર્બન વધારવો હોય, ફરી આપણી ધરતી બિનપિયત પણ થઈ શકે, ફરી આપણી ધરતી ડીએપી યુરિયા સિવાય પણ ઉત્પાદન કરતી થાય, તો એના માટે ઓર્ગેનિક કાર્બન વધારવો પણ જરૂરી છે. એ કામ પણ આપણે સાથે સાથે આની સાથે જોડ્યું છે. અને હવે પૂરી ઇકોસિસ્ટમ બનાવી છે. એક બાજુ ગાડીમાંથી ગેસ ભરાવાનું કામ ચાલે, એની આવક મળે, બીજી બાજુ ફર્ટિલાઇઝર તૈયાર કરી ખેડૂતોને સસ્તું ખાતર મળે, જમીન સુધરે, ખેડૂતોની આવક વધે, અને ત્રીજું પશુપાલકો જે દૂધના પૈસા મળે છે એની સાથે સાથે છાણમાંથી પણ આવક મેળવતા થાય. આ ત્રણેય બાબત આપણે એક સાથે હાથ ઉપર લીધી છે. મને ભરોસો છે કે આ કામમાં આપણે આગળ વધીશું. અને બીજી